નવસારી જિલ્લાના આસણા ગામની સીમમાં ઠલવાતો કચરો માનવ જીવન માટે ખતરા સમાન. યોગ્ય નિરાકરણ લાવવું ખૂબ જ જરૂરી. નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના આસણા ગામની સીમમાં અન્ય વિસ્તારોમાંથી હાઈવા ટ્રકો ભરી લાવી દુર્ગંધયુક્ત કચરાના ઢગલા માનવ સ્વાસ્થ્ય માટે જોખમરૂપ સાબિત થાય તેવી સ્થિતિ છે. એક તરફ પર્યાવરણ બચાવ, પ્રદૂષણ નિયંત્રણ લાવવા જાગૃતિ માટે મોટા ઉપાડે અભિયાન સરકાર દ્વારા ચલાવવામાં આવે છે, પરંતુ આસણા ગામની સીમમાં અન્ય વિસ્તારોમાંથી લાવી ઠલવાતો ગંદકીયુક્ત કચરાના ઢગલાનો ખડકલો જોવા મળે છે. રહેણાંક વિસ્તારની નજીક તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નજીક આવેલા કચરાના ઢગલા માનવ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ રહ્યા છે. લીલો અને સૂકો કચરાના ઢગલો કેટલીક વખત સળગી ઉઠતા હોય છે, ત્યારે તેમાંથી નીકળતો ધુમાડો ઓક્સિજનમાં ભળતા સ્થાનિકો તેમજ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં કામ કરતા કામદારોના જીવન માટે ખતરાની ઘંટડીરૂપ કહી શકાય. કારણ કે કેમિકલયુક્ત અને ગંદકીવાળા સળગેલા કચરાનો ધુમાડો હવામાં ભળી જતા શ્વાસમાં ભળતા ટીબી, દમ તેમજ અસ્થમા જેવા રોગને સીધું જ આમંત્રણ આપે તેમ છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે અહીં છેલ્લા ઘણા સમયથી આ સમસ્યા વકરી રહી છે, જેને દૂર કરવા માટે તંત્રનું ધ્યાન પણ દોરવામાં આવ્યું છે. થોડા દિવસ બંધ રાખી ફરી વખત આ જ સમસ્યા રાબેતા મુજબ ચાલુ રહેશે. આવા કચરાના ગંદકીયુક્ત ઢગલાઓ શું ગુજરાત પર્યાવરણ કંટ્રોલ બોર્ડના અધિકારીઓની નજરે નહીં પડતો હોય કે પછી તેઓ પણ આંખ આડા કાન કરી પ્રજાના સ્વાસ્થ્ય માટેની બીમારી માટે સીધા જવાબદાર બની રહ્યા છે. ટીવી18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર રસીદ ભાણા, નવસારી.